તો અહીંયા 19મા નંબરનો દાખલો છે કે નીચેની સંખ્યાઓ માટે થ્રેડ આર્ટ બનાવો અને ચર્ચા કરો કે તે સહવિભાજ્ય આર્ટ છે કે કેમ. તો અહીંયા મિત્રો પહેલા નંબરનો અહીંયા જે દાખલો આપેલો છે એ ખીલી સાથે દોરો બંધાતો નથી એટલે કે સહવિભાજ્ય નથી. અને જે બાજુમાં જે દાખલો છે તે દરેક ખીલી સાથે દોરો બંધાય છે એટલે સહવિભાજ્ય છે. તો અહીંયા પહેલા નંબરનો દાખલો છે 8 ખીલીઓ અને 5નો દોરા અંતરાલ છે. તો અહીંયા 13 ખીલીઓ અને 3નો દોરો અંતરાલ છે અને સહવિભાજ્ય છે કેમ કે દરેક ખીલી સાથે દોરો બંધાય છે. હવે પહેલા નંબરનો દાખલો જોઈશું. તેમાં 8 ખીલીઓ છે અને 5નો દોરો અંતરાલ છે. તો આપણે 8ના અવયવ પાડીએ તો 8 × 8 થશે અને 4 × 2 = 8. 8 × 8 પછી 4 × 2 = 8. તેવી જ રીતે 5ના અવયવ પાડીએ તો 5 × 5 એટલે કે અહીંયા સામાન્ય અવયવ ફક્ત એક જ છે એટલે કે આ સહવિભાજ્ય છે એટલે કે દરેક ખીલી સાથે દોરો બંધાશે. માટે સામાન્ય અવયવ બરાબર 1. સામાન્ય અવયવ બરાબર 1 માટે સહવિભાજ્ય છે. સહવિભાજ્ય છે એટલે કે દરેક ખીલી સાથે દોરો બંધાય છે. બીજા નંબરનો દાખલો જોઈએ તો એમાં 16 ખીલીઓ છે અને 6નો દોરા અંતરાલ છે. તો આપણે 16 અને 6ના અવયવ પાડીએ તો 16ના અવયવ થશે 16 × 16, 8 × 2 = 16 અને 4 × 16. એવી રીતે 6ના અવયવ જોઈએ તો 6 × 6 અને 3 × 2 = 6. હવે આપણે સામાન્ય અવયવો કાઢીએ તો 1 અને 2 સામાન્ય અવયવો છે. એટલે કે 1 1 અને 2 2 એટલે કે સામાન્ય અવયવ છે 1 અને 2 એટલે કે સહવિભાજ્ય નથી. સહવિભાજ્ય નથી એનો મતલબ થશે કે દરેક ખીલી સાથે દોરો બંધાતો નથી. અહીંયા દરેક ખીલી સાથે દોરો બંધાતો નથી. હવે આગળ જોઈએ તો મિત્રો અહીંયા નીચે આપેલા બોક્સમાં 4 સંખ્યાઓ આપેલી છે. કઈ સંખ્યા બીજી સંખ્યાથી સરખામણીમાં વિશિષ્ટ છે તે આપણે ચકાસવાનું છે. તો 100, 50, 27 અને 66 છે. તો 100 એક એવી સંખ્યા છે એકમનો અંક 0 છે. આમાં એકમનો અંક 7, 0 અને 4 એવી રીતે એકમના અંક આવેલા છે. તો 0 એટલે એને કેવી સંખ્યા કહેવાશે? એકમનો અંક 0 હોય તો એને સમ સંખ્યા કહેવાશે એટલે કે બેકી સંખ્યા છે. બીજા નંબરમાં 27 એમાં એકમનો અંક છે 7 એટલે કે તે વિષમ સંખ્યા છે. ત્રીજા નંબરમાં છે 50 એટલે કે એમાં એકમનો અંક 0 છે એટલે તે સમ સંખ્યા છે. તેવી જ રીતે 64 તો 64માં એકમનો અંક 4 છે એટલે કે સમ સંખ્યા છે. તો મિત્રો અહીંયા આપણે વિશિષ્ટ સંખ્યા લખવાની હતી એટલે કે અહીંયા 27 એક એવી સંખ્યા છે વિશિષ્ટ સંખ્યા છે કેમ કે તે ફક્ત એક જ વિષમ સંખ્યા છે અને બાકીની 3 સંખ્યાઓ સમ સંખ્યાઓ છે એટલે કે અહીંયા જવાબ આવશે 27. હવે એના પછીનો 21મા નંબરનો દાખલો જોઈશું પછી. તો અહીંયા 27 વિશિષ્ટ સંખ્યા છે. એવી જ રીતે કોષ્ટકની અવિભાજ્ય સંખ્યાઓ એવી રીતે ભરો કે જેથી દરેક હારનો ગુણાકાર હારની જમણી બાજુની સંખ્યા હોય અને દરેક સ્તંભનો ગુણાકાર સ્તંભની નીચેની સંખ્યા હોય. તો મિત્રો આપણે 42ના 30, 286, 70, 52 અને 99ના અવિભાજ્ય અવયવ પાડીશું કેમ કે આમાં કોમન અવયવ દ્વારા આપણે હરોળ અને સ્તંભને ભરવાના છે. તો 42 એટલે થશે 2 તરી 6 અને 6 સીધું 42 એટલે કે 2 × 3 × 7 થશે. 42 બરાબર 2 × 3 × 7. તેવી જ રીતે 30 તો 2 તરી 6 અને 6 × 5 = 30 એટલે 2 × 3 × 5. 286 એટલે 2 × 11 × 13
70 એટલે 2 ગુણ્યા 5 ગુણ્યા 7, તેવી જ રીતે 52 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 13, અને 99 એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 11. તો મિત્રો આ અવિભાજ્ય અવયવ પડે છે. હવે આપણે દરેક હરોળને જોઈ લઈએ. તો આડી લાઈન એટલે હરોળ છે અને ઊભી લાઈનને શું કહેવાય છે? સ્તંભ. તો આડી લાઈનમાં 42 અને 70, તો અહીંયા આવશે 7 7. તેવી જ રીતે 30 અને 70, તો આવશે 5 5. 30 અને 70, તો અહીંયા આવશે 5 5. તેવી જ રીતે 286 અને 70, તો એમાં આવશે 2 2. 286 અને 70, એટલે અહીંયા સામાન્ય વય આવશે 2 2. તેવી જ રીતે આપણે 42 અને 52 જોઈએ, તો 42 52માં આવશે 2. 42માં 2 અને 52માં 2. બેતાળીમાં 2 આવશે અને 52માં 2 આવશે. 42 52માં 2 આવશે. પછી 30 52, તો 30 52માં પણ 2 આવશે. તેવી રીતે 286 અને 52, તો એમાં આવશે 13 13 13, એટલે કે અહીંયા 13 આવશે. તેવી જ રીતે 42 અને 99, તો 42 અને 99માં 3 3 આવશે. 3 3. તેવી રીતે 30 અને 99માં પણ 3 3 આવશે સામાન્ય વય. તેવી રીતે 286 અને 99, તો 286 અને 99માં સામાન્ય વય આવશે 11. તો મિત્રો અહીંયા હરોળ અને આડી હરોળ અને ઊભા સ્તંભનો આપણે ગુણાકાર કરીને ચેક કરી લઈએ. તો હરોળ છે 7 ગુણ્યા 2 ગુણ્યા 3, એટલે 7 દુ 14 14 તરી 42, એટલે કે 42 ટોટલ છે જ આડી લાઈનમાં. પછી 5 ગુણ્યા 2 ગુણ્યા 3, એટલે 5 દુ 10 10 તરી થશે 30, તો એ પણ ટોટલ મળી જાય છે. અને 2 ગુણ્યા 13 ગુણ્યા 11, એટલે થશે 286, એ પણ ટોટલ ખરું જ છે. એવી રીતે આપણે સ્તંભને જોઈ લઈએ. તો 7 ગુણ્યા 5 ગુણ્યા 2, એટલે 7 5 35, અને 35 દુ થશે 70. એવી રીતે 2 ગુણ્યા 2 ગુણ્યા 13, એટલે 2 દુ 4, અને 4 ગુણ્યા 13 13 ચોક થશે 52, એટલે એ પણ ટોટલ મળી જાય છે. તેવી રીતે 3 તરી 9, અને 9 ગુણ્યા 11, એટલે 11 9 99 થશે. તો એ આડી હરોળ અને ઊભા સ્તંભનો ગુણાકારનું ટોટલ આપણને મળી જાય છે. હવે આપણે ગૃહ કાર્ય જોઈશું. તો સંખ્યાનો અવયવ હંમેશા ખાલી જગ્યા ન જ હોય, તો સંખ્યાને મોટો ન હોઈ શકે, કેમ કે આપણે અવયવ પાડીએ સંખ્યા પોતે અને સૌથી નાનો અવયવ છે 1, તો અહીંયા એ આવશે. સંખ્યાના અવયવી ખાલી જગ્યા હોય તો સંખ્યાના અવયવી અસંખ્ય હોય છે, એટલે કે અહીંયા જવાબ આવશે સી. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે, તો અહીંયા 2 આવશે, એટલે કે જવાબ સી આવશે. પછી સૌથી નાની વિભાજ્ય સંખ્યા, એટલે કે 2 કરતાં વધુ અવયવવાળી સંખ્યા, તો અહીંયા આવશે 4. સૌથી નાની, તો સી એટલે કે 4 આવશે. ખાલી જગ્યા અવિભાજ્ય સંખ્યા છે, તો મિત્રો અહીંયા જે 4 સંખ્યાઓ આપેલી છે તેમાં 97 કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે, એટલે જવાબ આવશે ડી. 58 નંબરમાં ખાલી જગ્યા વિભાજ્ય સંખ્યા છે, એટલે 93 આવશે. 2 કરતાં વધુ અવયવવાળી સંખ્યા, એટલે અહીંયા જવાબ આવશે સી. 45નો અવિભાજ્ય અવયવ ખાલી જગ્યા છે, એટલે 5 આવશે. અહીંયા 9 15 45 વિભાજ્ય નથી. પછી ખાલી જગ્યા સંખ્યાઓ સહવિભાજ્ય સંખ્યાઓ નથી, તો 82 અને 124 સહવિભાજ્ય, એટલે કે એક સિવાય બીજા પણ અવયવ હોઈ શકે. પછી 9 એટલે સહવિભાજ્ય સંખ્યા કહેવાય છે નહીં. 9 ખાલી જગ્યાને 4 વડે નિષેધ ભાગી શકાય, તો એ 32, એટલે કે 8 ચોક 32 છે, એટલે આવશે જવાબ બી. અને 10માં આવશે ખાલી જગ્યા બંને વડે ભાગી શકાય, તો 5 અને 10 આવશે, એટલે અહીંયા જવાબ આવશે સી.
હવે ખરા ખોટા જોઈએ તો પહેલા નંબરનું છે કે અવિભાજ્ય સંખ્યાની એક જ અવયવ હોય, તો આ વિધાન ખોટું છે મિત્રો. 2 અવયવ હોય છે. પછી 9 એ 39નો અવયવ છે, તો 9ના ઘડિયામાં 39 આવતું નથી, એટલે આ પણ વિધાન ખોટું છે. પછી 22 એ 4નો અવયવી છે, તો એ 39ના અવયવ પાડીએ તો 39 એકા 39 ને 13 તરી 39, એટલે કે અહીંયા 22 આવતું નથી, એટલે વિધાન કેવું છે? અરે 9 આવતા નથી, એટલે વિધાન કેવું છે? ખોટું છે. પછી 4ના ઘડિયામાં 22 આવતા નથી. 4 એકા 4, 4 દુ 8, 4 ત્રી 12, ચોકું ચોકું 16, 4 પંચ 20, 4 છક 24, એટલે એ પણ ખોટું છે. 61 અવિભાજ્ય સંખ્યા છે, એ ખરું છે. પછી 37 વિભાજ્ય સંખ્યા છે, તો એ ખોટું છે. વિભાજ્ય સંખ્યા નથી. 16 ને 25 અવિભાજ્ય સંખ્યા હોય છે, તો એ ખરું છે. પછી 9136 ને 2 વડે નિશેષ ભાગી શકાય છે, તો મિત્રો અહીંયા 16ના આપણે અવિભાજ્ય પાડીએ તો 16 એકા 16, 8 દુ 16 અને ચોકું ચોકું 16, 25ના અવિભાજ્ય પડે 25 એકા 25 અને 5 ભાજે 25, એટલે કે અહીંયા સામાન્ય અવયવ 1 મળે છે, એટલે કે 16 ને 25 અવિભાજ્ય સંખ્યાઓ છે, એટલે ખરું આવશે. પછી 9136 ને 2 વડે નિશેષ ભાગી શકાય છે, તો આ પણ વિધાન ખરું છે. કેમ કે એકમનો અંકમાં 2, 4, 6, 8 અને 0 આવતા હોય તેને 2 વડે ભાગી શકાય. 1808 વડે નિશેષ ભાગી શકાય છે, તો આ પણ વિધાન ખરું છે. અવિભાજ્ય સંખ્યાઓ હંમેશા અવિભાજ્ય સંખ્યા હોય છે, ખોટું છે. અને જો કોઈ સંખ્યા 10થી વિભાજ્ય હોય તો તે સંખ્યા 2 અને 5થી પણ વિભાજ્ય હોય, તો આ પણ ખરું છે. કારણ કે 10ની ચાવીમાં 0 આવે અને 2 અને 5ની ચાવીમાં પણ 0 અને 5 આવે છે. તો હવે જોઈશું પ્રશ્ન 3 ની નીચે આપેલા વિધાનને કારણનો અભ્યાસ કરો અને યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો. જો કોઈ સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય તો તે સંખ્યા 5 વડે વિભાજ્ય છે, તો ખરું છે. કારણ કે 0 અને 5 એકમનો અંક હોય તો એને 5 વડે ભાગી શકાય. પછી કોઈ સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય તો તેને 5 વડે નિશેષ ભાગી શકાય, આ પણ ખરું છે. તો એકમનો અંક 0 અથવા 5 હોય તો એને 5 વડે નિશેષ ભાગી શકાય. કે 5ની ચાવીમાં 0 અને 5 આવે છે, તો અહીંયા E અને R બંને સાચા છે અને R એ Eની સાચી સમજૂતી છે, એટલે કે પહેલામાં જવાબ એ આવશે. બીજા નંબરની વાત કરીએ તો અવિભાજ્ય સંખ્યા 2 કરતાં વધુ અલગ અલગ અવિભાજ્ય અવયવ ધરાવે છે, તો ખોટું. કારણ કે અવિભાજ્ય અવયવને 2 અવયવ હોય છે. અવિભાજ્ય સંખ્યાઓ એવી સંખ્યા છે કે જે ફક્ત એક અને પોતાના દ્વારા વિભાજ્ય હોય છે, તો એ વિધાન ખરું છે. પોતાના દ્વારા ભાગી શકાય અને 1 વડે, તો અહીંયા 1 ખોટું છે પણ R સાચું છે, એટલે જવાબ આવશે ડી. પછી એના પછી ત્રીજા નંબરની વાત કરીએ તો 26ના અવયવો 1, 2, 13 અને 26 છે, તો આ ખરું છે. કે 26 એકા 26 અને 13 દુ 26, એવી રીતે R દરેક અવયવ આપેલ સંખ્યા કરતાં મોટો કે તેના બરાબર હોઈ શકે, તો આ વિધાન ખોટું છે. એટલે અહીંયા એ સાચું છે પણ R ખોટું છે, એટલે કે અહીંયા જવાબ આવશે સી. અને જે ચોથા નંબરનું છે 7ના અવયવી 7, 14, 21 અને 28 એ ખરું છે. અને આપેલ સંખ્યા માટે અવયવોની સંખ્યા અનંત હોય છે, એ પણ ખરું છે. એટલે કે એ અને R બંને સાચા છે પણ R એ એની સાચી સમજૂતી નથી, તો અહીંયા મિત્રો જવાબ આવશે બી. તો આ સાથે જ આ વિડીયો અહીંયા પૂરો થાય છે, ચેપ્ટર પણ પૂરું થાય છે. તો વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.